આપણે અત્યારે ભેટાવાળા ગામમાં છીએ. ભેટાવાળા ગામમાંથી સુગંધ એટલે કે ગુલાબ ફૂલો અમદાવાદમાં સપ્લાય થાય છે. પણ આજ આ ગામના લોકો પીડિત છે અને બાળકીઓ તમે જુઓ, આ ઝેન અલ્ફા છે. ઝેન ઝી ની વાત નથી કરતો, આ ઝેન અલ્ફા છે એટલે કે ઝેન ઝી પછીની પેઢી. અને એ પેઢી જે અહીંયા આવી છે પોતાના અધિકાર માટે, એ પેઢી આવી છે. તમે જુઓ, સ્વાસ્થ્ય અમારો અધિકાર છે, આ બેનર છે. પછી આ જો 15 વર્ષથી પીડિત ગામોને ન્યાય આપો. પછી જો અમને ન્યાય આપો. આ બાળકીઓ આજે શનિવાર છે, સ્કૂલ પૂરી થઈ ગઈ છે ને પોતાની માંગને લઈને આવી છે. આપણે બાળકીઓ સાથે વાત કરીશું. શું નામ છે બેટા તારું? ઉર્વશી. ઉર્વશી, શું કહીશ? સ્કૂલ જાય છે? કયા ધોરણમાં ભણે? 8માં ભણે છે હે ને? સ્કૂલમાં કેવું પાણી આવે છે? સ્કૂલમાં કેમિકલ વાળું પાણી આવે છે. પછી શું કરો છો પીવા માટે? ઘરેથી ભરીને આવે છે. અચ્છા, કેટલી તારી ઉંમર કેટલી છે? 13 વર્ષ. અહીંયા લખ્યું છે કે 15 વર્ષથી પીડિત ગામોને, એટલે તારો જન્મ થયો એના પહેલાથી પાણી આવે છે ગંદુ. હા, પછી આ આંદોલનમાં કેમ આવ્યા છો તમે લોકો? ન્યાય લેવા માટે. અચ્છા, કોનાથી ન્યાય લેશો? મોદી સાહેબ. મોદી સાહેબ થી ન્યાય લેશો? આ કેમ સાંભળતા નથી તમારા લોકોની વાત? શું લાગે છે, પાણી ભાવે છે અહીંયા? ના, નહીં ભાવતું? પછી ક્યાંથી પાણી પીવો છો? ઘરેથી ભરીને આવે. ઘરેથી ભરી લાવો છો હે? શું નામ છે બેટા તારું? પ્રિયાંશી ગોસાઈ. પ્રિયાંશી, શું કહીશ? તમે લોકો નાના નાના બાળકો છો, તમે લોકો ઝેન અલ્ફા છો. ઝેનઝીએ તો મોદી સાહેબને દેખાડી દીધું, હવે તમે લોકો ઝેન અલ્ફા છો. શું કહેશો? આંદોલનમાં આવ્યા છો? અમે ખાલી એટલું કહેવા માંગશું કે તમે આ કેમિકલ વાળું પાણી છે તે બંધ કરાવવામાં આવે. અને શિક્ષણ મંત્રી છે તે અહીંયા આવીને મુલાકાત લે. અચ્છા, શિક્ષણ મંત્રી નહીં આવતા ને ક્યારે? ના, તમને ખબર છે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા છે, મહિલા છે, ખબર છે? તો આ પાણી જે પીવો છો, તમારે આવે છે પાણી, કેવું પાણી આવે છે સ્કૂલમાં? કેમિકલ વાળું અને ગંદુ, ખૂબ ગંદુ પાણી આવે. આ લોકો બદલતા નથી આ લોકો પાણી? કંપની કેટલી 3 કંપનીઓ છે તે બધું પાણી ભેટાવાળા ગામમાં જ આવે. કેટલા દિવસ આંદોલનમાં બેસશો અહીંયા? જ્યાં સુધી પાણી બંધ ના થાય ત્યાં સુધી. બીજા પણ દીકરી છે આપણી સાથે. શું નામ છે? દેસાણી અંશની. કઈ સ્કૂલમાં ભણો? પ્રાથમિક. પ્રાથમિક શાળામાં ભણો છો. કેવું પાણી આવે છે સ્કૂલમાં? કેમિકલ વાળું ને એકદમ ગંદુ જ આવે. પછી કેવી રીતે પીવાનું શું કરો છો? પછી ઘરેથી ભરીએ છીએ. ઘરે સારું પાણી આવે છે હા, કે ફિલ્ટર વાળું પ્લાન્ટ? ફિલ્ટર વાળું. અચ્છા, ફિલ્ટરેશન પ્લાન્ટ છે ઘરે. હા, સમજો પાણી પતી જાય તમારે, સમજો એક કે બોટલ લઈ જતો હોય, પછી શું કરો છો? સમજો તરસા રહીએ. ગંદુ પાણી નથી ભાવતું, એનાથી અમને રોગ થાય છે, ચામડીનો રોગ ને એવું થાય. આ લોકો મિડ ડે મીલ બનાવે છે, પેલો સ્કૂલમાં બને છે, ભોજન બનતું હોય છે. કેવું કયા પાણીથી બને છે? ગંદા પાણીથી, કેમિકલ વાળા પાણીથી. અચ્છા, મિડ ડે મીલ બી એનાથી જ બને છે? હા. મધ્યાહન ભોજન એ જમો છો પછી તમે લોકો? ના, કોઈ દિવસ નહીં. કેમ નથી જમતા? એનાથી અમને રોગ થાય છે અને અમને એવું નથી ભાવતું. ગંદા પાણી વાળું જ બનાવે છે. કેટલા દિવસ બેસશો અહીંયા? જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી. મોદી સાહેબ ને બેન કહેતા હતા, મોદી સાહેબ પીએમ છે, તમને ખબર છે? હા, શું કરે છે પીએમ સાહેબ? સરકારની ધ્યાન સરકાર ચલાવે. એ લોકોને તમે મોદી સાહેબને શું અપીલ કરશો તમે? કે અમારા ગામનું ગંદુ પાણી બંધ કરાવો, કેમિકલ વાળું ગંદુ પાણી બંધ કરાવો. અહીંયાના ધારાસભ્યને ઓળખો છો તમે લોકો? ધારાસભ્ય નહીં ઓળખતા ને? ના. ભૂપેન્દ્રભાઈ ને ઓળખો છો? ભૂપેન્દ્ર પટેલ. હા, કોણ છે ભૂપેન્દ્રભાઈ? રાજ્યના પ્રધાનમંત્રી. રાજ્યના સીએમ. પ્રધાનમંત્રી નહીં તો સીએમ. મુખ્ય પ્રધાન છે. હા. તો એમને લોકો એ લોકોને અપીલ નહીં કરતા કે તમારા લોકો મારું કામ નથી કરતા, તમે કરો? બીજી પણ દીકરી છે આપણી સાથે. શું નામ છે બેટા તારું? કૃષ્ણા. પેલું સરસ નામ છે, કૃષ્ણા તારું નામ છે. શું કહીશ, કેમ આયા છો તમે લોકો અહીંયા? આંદોલન માટે. અચ્છા, કેમ આંદોલન કરી રહ્યા છો? અમારા ગામમાં ગંદુ પાણી આવે છે. અચ્છા, અમારા ગામમાં કેમિકલનું પાણી આવે છે. અમારી નિશાળમાં ગંદુ પાણી આવે છે, એટલા માટે કોઈ પાણી નથી પીતું, કોઈ ખાતું નથી અને ગંદા પાણી રાંધે છે. તો પછી શું કરો છો? સમજો નિશાળમાં ગંદા પાણી આવે પછી શું કરો છો? પછી ખાઓ છો, પીઓ છો પાણી? ના, પછી ક્યાંથી પાણી લાવો છો? ઘરેથી. ઘરેથી પાણી અમે ભરી જઈએ છીએ. સૌ માટે લડવાનું છે.
તો પછી તબિયત ખરાબ થાય છે જો પાણી પીવો તો ત્યાંની. હા, ચામડીનો રોગ થાય છે, તાવ આવી જાય છે. તાવ બી આવી જાય છે. તો શું કહેશો હવે મોદી સાહેબને? હા, પાણી બંધ કરાવો. એટલું જ કહેશો હે ને? બીજી કોઈ છે દીકરીઓ ભાઈ? આપણી સાથે બીજી પણ દીકરીઓ છે. શું નામ છે બેટા? તમન્ના, તમન્ના, કેટલું સરસ નામ છે. કઈ સ્કૂલમાં ભણે છે ભેટાવાડા પ્રાથમિક શાળા, અને કયા ધોરણમાં ભણે છે? ધોરણ 7માં. તમન્ના કેમ આવી છે બેટા અહીંયા? ન્યાય માંગવા અમારા ગામમાં ગંદુ પાણી આવે છે તો અમને કોઈ સાંભળતું નથી અમારું, અને અમને કોઈ ન્યાય આપવા તૈયાર નથી. તારા મેં સાંભળ્યું ગામમાં કેન્સર બી લોકોને થાય છે. હા, 10 થી 15 લોકો અમારા ગામમાં કેન્સરથી પીડિત છે, અને 10 થી 15 લોકો મળી ગયા છે અમારે. મરી ગયા છે. તો પછી સ્કૂલમાં કેવું પાણી આવે છે? ગંદુ પાણી આવે છે, કોઈને ચામડીના રોગો, કોઈ પાણી પી નથી શકતું અમારા સ્કૂલમાં. ભૂપેન્દ્રભાઈ પટેલને ઓળખો છો? હા, કોણ છે ભૂપેન્દ્રભાઈ? રાજ્યના સીએમ. અચ્છા, તો એ લોકોને તમે ક્યારે રજૂઆત નથી કરતા કે ભાઈ તમે સાહેબ આ જુઓ અમારે આમાં આવું ચાલે છે, અમારી ગામમાં ગંદુ પાણી આવે છે, અમારા લોકો બીમાર પડે? એ અમારું નથી સાંભળતા. મોદી સાહેબને ઓળખો છો? હા, કોણ છે મોદી સાહેબ? એ વડાપ્રધાન છે. અચ્છા, તો પછી શું કરશો આ વખતે? સ્કૂલમાં તમને મોદી સાહેબનો ફોટા તો દેખાડતા હશે ને? હા, મન કી બાત આવે છે, સંભળાવે છે? હા. તો તમે કહો કે મોદી સાહેબ અમારા બી મનની વાત સાંભળો ને. મોદી સાહેબ અમારા પણ મનની વાત સાંભળો ને. એ સાંભળતા નથી? ના, એ નથી સાંભળતા. તો પછી શું કરશો બેટા આટલા દિવસે? અહીંયા આંદોલન પર આવશો રોજ? હા, રોજ આવશું ને અમારા ગામના ગંદા પાણીનો ન્યાય માંગશું અમે. અચ્છા, શું નામ છે દોસ્તાર? કિંજલ, કિંજલ, શું કહીશ બેટા? તું બી અહીંયા આવીશ. કયા ધોરણમાં ભણે છે? ધોરણ 8. અચ્છા, 8માં ભણે છે. કેમ આવી છે અહીંયા? ન્યાય માંગવા. શેના મુદ્દે ન્યાય માંગવાનું છે? પાણી. અચ્છા, આ જે ગંદુ પાણી આવે છે કેટલા સમયથી આવે છે ખબર તમને? 15 વર્ષથી. અચ્છા, તો હવે શું કરશો તમે લોકો? પાણી બંધ કરાવવાનું કહીશું. કઈ રીતે કરાવશો? અહીંયા બેસીને આંદોલન કરશો તમે? તમે જુઓ નાની નાની બાળકીઓ છે, નાની બાળકીઓ પોતે અહીંયા આવી છે સ્કૂલમાંથી. તમે વિચાર કરો, સ્કૂલમાંથી, કારણ કે શનિવાર છે, અડધો દિવસ છે, અહીંયા આવી છે. તે સમજી રહી છે આંદોલન કઈ રીતે થાય છે. ઝેન અલ્ફા છે, એ સમજી રહી છે કે આંદોલન કેમ કરવું પડે છે. ગંદુ પાણી આવે છે, ગામમાં લોકો મરી રહ્યા છે. એ તમામ વસ્તુ એક વસ્તુ આ દીકરીઓ જે છે જોઈ રહી છે, મુશ્કેલી જોઈ રહી છે કે આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર કઈ રીતે ગરીબોને, ગ્રામજનોને એને મરવા ઉપર છોડી દીધું છે. એટલે વિકાસની વાતો કરીને કઈ રીતે તમને વિનાશ નોતરી રહી છે અત્યારે. આપણે તો બીજી પણ બેન છે. શું નામ છે આપનું? બિનલ, શું કહીશ બેટા? કેમ આવી છે? ન્યાય માંગવા. હે, કેટલા દિવસો આંદોલન કરશો અહીંયા? જ્યાં લગીને અમને ન્યાય આપે ત્યારે. નહીં આપે ત્યારે. હંમેશા બેસો. કેટલા ધોરણમાં ભણે છે? 7. તમારી સ્કૂલમાં છે? હા, અમારા સ્કૂલમાં અને કેમિકલ વાળું પાણી આવે છે. મધ્યાહન ભોજન તેનાથી કેમિકલ પાણીથી બને છે. અમે કોઈ લોકો ખાતા નથી, પણ એ કેમિકલ વાળું પાણી અમને પણ પીવામાં આપે છે. આવો બેન, આવો. અહીંયા આમાં આ તરફ જુઓ. હા, હવે કહો, શું નામ તમારું? ધ્રુવિકા. કેટલું સરસ નામ છે. કેમ આવી છે બેટા? ન્યાય માંગવા માટે. શું ન્યાય માંગવાનું? કારણ કે આ ગંદુ પાણી બંધ કરી નાખે એટલા માટે. આ લોકો કેમ ગંદુ પાણી બંધ નહીં કરતા? નહીં ખબર? ક્યારેક તે પપ્પાને પૂછ્યું છે તે પપ્પાને ક્યારે કે કેમ? ના. તારા પપ્પા બી આવ્યા છે અહીંયા? હા. અચ્છા, આંદોલનમાં આવ્યા છે. હા. કેટલા દિવસે તમે બેસો? જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ જ બેસશું. ગંદુ પાણી આવે છે, પીવો છો? ના. અચ્છા, ગંધ આવે છે બહુ? હા. સ્કૂલમાં પાણી આવે છે ગંદુ? હા. પછી કઈ રીતે પીવો તમે? અમે ઘરેથી પાણી ભરી લાવે છીએ. અચ્છા, અને તમારું પાણી પતી જાય તો? પાણી પતી જાય તો તરસ્યા રહીએ છીએ. પીતા નથી? ના. કેટલી વાર સુધી તરસ્યા રહો? એમને 3-4 કલાક સુધી? હા. પછી ઘરે જઈને પાણી પીવું? હા. સારું. કોઈ બીજા કોઈને બોલવાનું છે? શું નામ છે બેટા? સ્વીટી. અચ્છા, કયા ધોરણમાં ભણે છે? 7માં. શું કહીશ, કેમ આવી છે? ગંદુ પાણી ન્યાય માંગવા આવી છું. ગંદુ પાણી બંધ કરાવવા. કેટલા સમયથી પાણી આવે છે?
15 વર્ષથી. અચ્છા, તારી ઉંમર કેટલી? 13. તો 15 વર્ષથી પાણી આવે છે અને જ્યારથી તું જન્મી છે ત્યારથી આ ગંદુ પાણી જુએ છે. હા. સ્કૂલ જે છે સ્કૂલ જાય છે ને, હા. ત્યાં કેવું પાણી આવે છે? ત્યાં પણ ગંદુ તાવ છે. ત્યાં કોઈ પાણી પીતું નથી અને મધ્યાહન ભોજન કોઈ જમતું નથી. કેટલા દિવસ બેસશો? જ્યાં લગી ન્યાય ના મળે ત્યાં લગી અમે અહીંયા જ બેસીશું. વડાપ્રધાન મોદી સાહેબ છે, ખબર છે? તો તેમને એમને શું અપીલ કરશો અત્યારે? કે અમારું ગંદુ પાણી બંધ કરાવે. અચ્છા, આ ભૂપેન્દ્રભાઈને ઓળખો છો તમે? ભૂપેન્દ્રભાઈ કોણ છે? સીએમ છે ને, એમના માટે કંઈ નહીં કહો. અમે કહીશું કે અમારા ગામનું પાણી ગંદુ પાણી બંધ કરાવે, પણ તે પણ સાંભળતા નથી. કોઈ સાંભળતું નથી. ક્યાર સુધી બેસશો? જ્યાર સુધી ન્યાય અમને ના મળે ત્યાર સુધી અહીંયા જ બેસીશું. સહયોગી વિશાલ સાથે અનિલ પટેલ, અમદાવાદ.